ડભોઈમાં એક તરફ જ્યારે નેતાઓ ડિજિટલ ઇન્ડિયા અને સર્વાંગી વિકાસની ગુલબાંગો પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઈના મહુડી ભાગોળ અને ટીંબી ફાટક વિસ્તારમાં આવેલ સ્મશાન તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની રહ્યું છે. આશરે 1000 જેટલા મકાનોની વસ્તી વચ્ચે આવેલું આ સ્મશાન આજે પોતે જ મરણ પથારીએ હોય તેવી હાલતમાં છે. સ્મશાનના પાયા સડી ગયા છે અને સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે, ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે અહીંયા મૃતદેહને અગ્નિદાહ આપવા માટે યોગ્ય સગડી પણ નથી. મજબૂરીમાં મૃતદેહને જમીન પર રાખીને સળગાવવો પડે છે, જે અત્યંત આઘાતજનક છે. ગંદકી અને ઝાડી ઝાકરા, સ્મશાનમાં ચારે તરફ કચરાના ઢગલા અને ગાંડા બાવળોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને બેસવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં ગંદકી વચ્ચે જીવ્યા તો ખરા, પણ શું મર્યા પછી પણ ગંદકીના ઢગલા પર જ સૂવાનું? નેતાઓ સામે વેધક સવાલ. વિકાસની વાતો કરતા ડભોઈના નેતાઓને જનતા સવાલ કરી રહી છે કે શું મહુડી ભાગોળ વિસ્તારના લોકો માટે આ જ વિકાસ છે? સ્મશાનની આ દયનીય સ્થિતિ જોતા એવું લાગે છે કે તંત્રની માત્ર મત મેળવવામાં જ રસ છે, લોકોની મૂળભૂત સુવિધાઓમાં નહીં. હવે જોવાનું એ રહ્યું કે શું વહીવટી તંત્ર જાગશે? શું આ સ્મશાનનું રિપેરિંગ કરવામાં આવશે કે નવું સ્મશાન બનાવીને લોકોને આ નરક જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવવામાં આવશે?